નાની નાની વાતોમાં આનંદને શોધો, કારણ કે મોટી મોટી વાતો તો જીવનમાં ઘણી ઓછી હોય છે. માટી સાથે ગાઢ સંબંધ રાખો, કારણ કે છેલ્લે તો બધું માટી જ છે. થોડીક માટી આપણી પાસે રાખો, કારણ કે કેટલીક વાતોનું સમાધાન એ હોય છે કે તેના ઉપર માટી નાખી દેવી. કોઈએ એક ફકીરને પૂછ્યું, માણસને સૌથી વધારે બોજ શું છે? એક સરસ જવાબ મળ્યો, નકામા વિચાર જ માણસનો સૌથી મોટો બોજ છે. કેટલાક લોકો ઘણું વધારે વિચારે છે, નકામું વિચારે છે, બિનજરૂરી વિચારે છે. જેટલું વધારે વિચારશો તેટલું વધારે પરેશાન રહેશો. પોતાને કાં તો મજબૂત કરી લ્યો, કાં તો વ્યસ્ત કરી લ્યો. સંબંધનો ક્યારેય પ્રયોગ કરવો નહીં, કારણ કે સંબંધ જો સાચો નીકળ્યો તો શરમમાં મરી જશે મનુષ્ય, અને જો ખોટો નીકળ્યો તો દુઃખથી. ઘણી મોટી વાત છે જીવનમાં. હંમેશા નાના રૂમ સીધા રસ્તા ઉપર લઈ જાય છે, જ્યારે મોટા રૂમ મુશ્કેલીમાં મૂકી દે છે. 4 વસ્તુ જીવનના સુખ અને આરામ છીનવી લે છે. ઊંઘમાં કમી હોય, બીમારીમાં કામ કરવું, ઊંચા અવાજમાં વાત કરવી અને સવારનો સમય નકામા કામમાં લગાવવો. પોતે બરબાદ થવું હોય તો પોતાના સમયને કરો, અને પોતે કંઈક બનવું છે તો પોતાના સમયનો સારી રીતે ઉપયોગ કરો. આપણું મન હંમેશા ખુલ્લું રાખો, દિલને દયાળુ રાખો, અને હંમેશા આજમાં જીવો, કારણ કે દુનિયાની સૌથી કિંમતી વસ્તુ કેવળ આજ છે, કેવળ આજ. તેને એકવાર ખોઈને ફરીથી પ્રાપ્ત કરી શકાતી નથી. જે લોકો તમારી ઈર્ષા કરે છે તો સમજી લેવાનું કે તેને તમારી આવડતની ખબર છે. જે લોકો તમારી નિંદા કરે છે તો સમજી લેવાનું કે તે લોકો તમારાથી ડરે છે. જે વૃક્ષની લાકડી નરમ હોય છે તેની ડાળીઓ વધારે વધે છે. આપણી તબિયતમાં નરમી લાવો, જેથી સંબંધ સારી રીતે સાચવી શકાય. માણસનો ગુજરેલો સમય ભલે ગમે તેટલા ગુનાથી ભરેલો હોય, પરંતુ તેનો આવતો સમય પવિત્ર અને શુદ્ધ છે. પણ શરત ફક્ત એટલી છે કે વીતી ગયેલો સમય અને આવતા સમયની વચ્ચેની કડી પશ્ચાતાપ હોય. સચ્ચાઈ અને ઈમાનદારીનો રસ્તો મુશ્કેલ જરૂર હોય છે, પરંતુ તેનું પરિણામ ખૂબ જ સરસ હોય છે. અને નિંદાનો રસ્તો ખૂબ જ સરસ હોય છે, પરંતુ તેનું પરિણામ વિનાશ જ હોય છે. સમય, શરીર અને સંબંધ તે ત્રણેય ઉપર કિંમતનું સ્ટીકર નથી લાગેલું હોતું. જ્યારે આપણે તેને ખોઈ નાખીએ છીએ ત્યારે તેની કિંમતનો અનુભવ થાય છે. એક સમજદાર માણસ તે છે જે બીજાને જોઈને તેની વિશેષતાથી શીખે છે, તેની સરખામણી અને ઈર્ષા નથી કરતા. દિવાલને પણ કાન હોય છે, તે કહેવાને બદલે એ કહેવાનું શરૂ કરી દ્યો કે દેવદૂતના હાથમાં પણ કલમ હોય છે, તો આપણને લોકોથી વધારે ભગવાનનો ડર રહેશે. ફરીથી મળીશું મિત્રો આવતા વિડીયોમાં. ત્યાં સુધી તમારું ધ્યાન રાખજો, હસતા રહેજો અને હંમેશા ખુશ રહેજો.